અંકલેશ્વરના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુ કુંભ મેળામાં રોટલા અને ઓટલાની સુવિધા પૂરી પાડી રહ્યા છે। પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો યોજાયો છે, તો આ કુંભ મેળામાં ભારતભરમાંથી ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો તપોભૂમિ પ્રયાગરાજ ખાતે કુંભ મેળા દરમિયાન પહોંચ્યા છે। સરકારના અંદાજ પ્રમાણે 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં પહોંચશે, ત્યારે દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભ મેળાના સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ જ મોટા પ્રમાણમાં અને ખૂબ જ સારી સેવાઓ આપવામાં આવી રહી છે। તેમના પોતાના ખાલસામાં તે કરી રહ્યા છે। તેમાંના એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંડ તીર્થ આશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પણ ખૂબ જ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોને સેવા આપવામાં આવી રહી છે, જ્યાં શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને મફત આરામ, ચા, નાસ્તા, ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે। શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસ બાપુના નેતૃત્વમાં આ 9મો પ્રસંગ કુંભ મેળામાં ઉજવાઈ રહ્યો છે। અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલા એટલે કે દુનિયાનું ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। જય સિયારામ। અત્યારે 2025 તીર્થરાજ પ્રયાગરાજમાં પૂર્ણ કુંભ ચાલી રહ્યો છે। આ પૂર્ણ કુંભમાં અમારું અંકલેશ્વરનું સુપ્રસિદ્ધ રામકુંડ તીર્થધામ રામકુંડ વતી વિશાળ ક્ષેત્રમાં અન્ન ક્ષેત્ર, સંત સેવા, અભ્યાગતોની સેવા, તીર્થયાત્રિકોની સેવા માટે રામકુંડ ખાલસો અત્યારે તત્પર છે અને આપણા ખાલસામાં રોજે હજારોની સંખ્યામાં સંતો મહાપ્રસાદ લઈ રહ્યા છે। એમને દક્ષિણા આપવામાં આવે છે રોજે અને ભક્તો માટે ખુલ્લું અન્ન ક્ષેત્ર રાખવામાં આવ્યું છે। ગમે તે આવે રામકુંડ તીર્થ ખાલસામાં તો ચા, નાસ્તો, ભોજન, સાંજે વાળું અને રાત્રિ ગરબા જમાવટ છે અત્યારે શ્રી રામકુંડ તીર્થ ખાલસામાં। તો આપ પણ પધારો અને આ કુંભ મેળામાં તમામ દેશવાસીઓને, મારા અંકલેશ્વરને ખાસ ખૂબ ખૂબ બધાને શુભકામના, બધાને ખૂબ ખૂબ શુભાશીર્વાદ। જય સિયારામ, નર્મદે હર। અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। દરરોજ લગભગ 500 લીટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચા તૈયાર કરવામાં આવે છે। આ ચા બનાવનારને ખાસ સુરતથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે। શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની આ ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઊભી કરી છે। સુરતના સેવાભાવી લોકોએ પણ આ સેવામાં સહયોગ આપ્યો છે। તો શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ કુંભ મેળામાં વહીવટીતંત્ર દ્વારા 1 કરોડથી વધુનો ચા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ સાધુ સંતો સાધ્વીઓની ચા માટે પૈસા ક્યાંથી મળશે, તે અહીં મફત ચાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત શ્રી પ્રિયાંશુ મહારાજના મુખેથી કથા તથા રાત્રે ભજન, કીર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે। મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે સમગ્ર વિશ્વ મહાકુંભમાં સામેલ થયું છે, ત્યારે અહીં આવનાર દરેક ભક્તનું સ્વાગત છે અને ખાસ કરીને ગુજરાતના ભક્તોનું સ્વાગત કરવામાં મને ઘણો આનંદ થઈ રહ્યો છે। અહીં બધાને રોટલા અને ઓટલા મળે છે। બાપુએ કહ્યું કે આપણો ધર્મ ઘરથી મંદિર સુધી નહીં, મંદિરથી ઘર સુધી લઈ જવો જોઈએ। जय सियाराम, राधे राधे सभी भक्तजनों को। बहुत ही अति दिव्य आनंद आ रहा है प्रयागराज के इस अद्भुत कुंभ मेले में, जो हम सनातनियों का सबसे पुराना और सबसे भव्य उत्सव यदि कोई माना गया है तो वो प्रयागराज का यह महाकुंभ मेला, और उसमें भी पूर्ण कुंभ, और उसमें अपने रामकुंड आश्रम से सदगुरुदेव भगवान पूज्यपाद श्री 1008 महामंडलेश्वर गंगादास जी बापू ने जो ये अति दिव्य खालसा लगाया है, उसका ये अद्भुत आनंद है। और उसमें भी फिर जब संतों का समागम होता है और संत वृंद आकर के जब प्रसादी का पान करते हैं, अन्न पवित्र करते हैं और साथ में धन भी पवित्र करके जा रहे हैं, क्योंकि अन्न के साथ साथ गुरु जी सबको दक्षिणा भी दे रहे हैं, तो उसका भी एक अलग ही आनंद आ रहा है। और देखिए ये महाकुंभ का ये अद्भुत आयोजन जो बड़े बड़े लोग सोच भी नहीं सकते हैं, और ठाकुर जी की कृपा से कितने आनंद के साथ व्यतीत हो रहा है। सनातन धर्म की यही विशेषता है,
कौन कहते हैं सनातनी एक अलग हो गए? अरे भैया, सनातनी अलग नहीं हुए, लोगों के विचार अलग हो गए। सनातनी तो आज भी वही थे जो कल थे, वो आज हैं और आगे भी रहेंगे। उन्हीं की एकता के साथ, उन्हीं के विश्वास के द्वारा आज ये इतना भव्य सुंदर आयोजन किया जा रहा है। आप सब भी एक बार जरूर इस प्रयागराज कुंभ मेला में पधारें और रामकुंड तीर्थ खालसा में जरूर आएँ, क्योंकि यहाँ मेले में हर जगह लड्डू, जलेबी, फाफड़ा और सबसे बड़ी बात हमारी चाय, जो सदगुरुदेव भगवान ने चाय का अद्भुत प्रसारण कर रखा है, ये पूरे मेले में फेमस है और सब इसका आनंद लेते हैं। हजारों लोग रोज़ चाय का आनंद ले रहे हैं। आप भी आएँ और रामकुंड खालसा में आकर के यहाँ की चाय की चुस्की लेकर के अपने जीवन का आनंद लगाएं। सत्य सनातन धर्म की जय।